हरिओम विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 વિષય સંસ્કૃતમાં પુનરાવર્તન ચિત્રકલાની એકમાં કરીશું। અગાઉ આપણે ચિત્રકલાની એટલે કે ચિત્રોને સંસ્કૃતમાં જોઈ અને એના સંસ્કૃતના શબ્દો આપણને અગાઉ સમજી ચૂકેલા છે। આજે આપણે બધા જ ચિત્રો જોઈ અને સંસ્કૃતમાં શબ્દોને સમજીશું। પહેલું તમને ચિત્ર આપેલું છે ચિત્રકલાની એકમાં બળદનું। શેનું ચિત્ર છે? બળદનું। તો બળદને સંસ્કૃતમાં શું કહેવાય? પહેલા તો જે પણ ચિત્રકલાની એક છે એ બધા જ જે શબ્દો છે સંસ્કૃતમાં એ પુલ્લિંગ શબ્દો છે। જુઓ, સમજાવો। અકારાંત પુલ્લિંગ, ધ્યાન આપજો। વૃષભઃ, એને કહેવાય બળદ। વૃષભ એટલે બળદ। જુઓ, અકારાંત પુલ્લિંગ શબ્દોમાં પાછળ વિસર્ગ આવે ને આવે જ એ આપણે બધા જ પુલ્લિંગ શબ્દો જોઈશું એટલે ખબર પડશે। બધા ચિત્રકલાની એક, પછી ચિત્રકલાની બે, એમાં બધા સ્ત્રીલિંગ શબ્દો છે। આકારાંત અને ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે, બરોબર। ચાલો, બીજું છે ગર્દભઃ એટલે ગધેડો। ગર્દભઃ, ગધેડો। ઘેટો તો મેષઃ, મેષઃ એટલે ઘેટું। નોળિયો, નોળિયાને કહેવાય નકુલઃ। લખીએ નકુલઃ। નોળિયો। મયુરઃ એટલે મોર। મયુરઃ, મોર, બરોબર। આગળ કાગડો, કાગડાને સંસ્કૃતમાં કાકઃ કહેવાય, બરોબર। શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે અત્યારે એટલે આપણે કાગડાને યાદ કરવાનો, પણ એને સંસ્કૃતમાં શું કહેવાય? તો કાકઃ એટલે કાગડો। કાકઃ, કાગડો। કાળું તો કાલઃ, કાલઃ એટલે કાળું। દીવો, દીપઃ, દીપઃ એટલે દીવો। ફરીથી વૃષભ, બળદ, ગર્દભ, ગધેડો, યાદ રાખજો। મેષ એટલે ઘેટું, નકુલ, નોળિયો, મયુર, મોર, કાક, કાગડો, કાળું તો કાલઃ, દીવો, દીપઃ। આ બધી જ વસ્તુ તમે જ્યારે પણ જુઓ ત્યારે સંસ્કૃત શબ્દો યાદ આવી જવો જોઈએ, બરોબર। હવે જ્યારે પણ તમે પાણી પીવો એટલે ગળામાં, મમ્મી ગળામાં ભરે છે ને પાણી, તો એ ગળાને સંસ્કૃતમાં ઘટઃ કહેવાય, બરોબર। ઘટઃ એટલે ગળો। સાપ તો સર્પઃ, સર્પઃ એટલે સાપ। મગર તો મકરઃ, મકરઃ એટલે મગર। દેડકો ખાસ યાદ રાખજો, મંડુકઃ, મંડુકઃ એટલે દેડકો, બરોબર। આ બધા જ અકારાંત પુલ્લિંગ શબ્દો છે। એષઃ લાગે આમાં, એષ કહ એવું પૂછાય તો તમને આવડવું જોઈએ। આ શેનું ચિત્ર છે? એટલે એષ કહ, બરોબર। તો એષ
વૃષભ, બળદનું ચિત્ર હોય તો વૃષભ, બરોબર. ચાલો હવે આપણે ચિત્ર પદાની 2 જોઈશું. એમાં આકારાંત અને ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે. આકારાંત અને ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો. સ્ત્રીલિંગ શબ્દોમાં છોકરી, કન્યા, સ્ત્રી, પછી વસ્તુ પણ સ્ત્રીલિંગ હોય. જેમ કે લતા, વેલ, વેલ કેવી એમ બોલીએ છીએ આપણે, બરોબર ને? તો એ સ્ત્રીલિંગ શબ્દ થયો. કેવો થયો? સ્ત્રીલિંગ શબ્દ, બરોબર. ચાલો આપણે જોઈએ આકારાંત અને ઈકારાંત સ્ત્રીલિંગ શબ્દો. કન્યા એટલે છોકરી. આકારાંત સ્ત્રીલિંગ શબ્દો એવું પૂછાય કે આકારાંત સ્ત્રીલિંગ શબ્દો લખો. ચિત્રપદાની 2 માંથી આકારાંત સ્ત્રીલિંગ શબ્દો લખો. તો તમને આવડવા જોઈએ. કન્યા આકારાંત આ બોલાય છે. છોકરી, ટેબલ, ઉત્પીઠિકા, ઉત્પીઠિકા એટલે ટેબલ. જાતે મોઢે લખવાનો પ્રયત્ન કરજો. વેલ તો લતા. આકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે, બરોબર. થાળી, તમે જે થાળીમાં જમો છો એને શું કહેવાય? સ્થાલિકા. સંસ્કૃતમાં સ્થાલિકા કહેવાય. સ્થાલિકા. ફૂલદાની, તો ફૂલદાનીને સંસ્કૃતમાં કહેવાય પુષ્પાધાની. પુષ્પાધાની, ફૂલદાની. સાડી તો સાટિકા, બરોબર. સાડી તો શું કહેવાય? સાટિકા. હવે ફરીથી આપણે બધા શબ્દો યાદ કરી લઈએ. બળદ, વૃષભ, ગધેડો, ગર્દભ, ગેટુ, મેષ, નોળિયો, નકુલઃ, મોર, મયુરઃ, કાગડો, કાકઃ, તાળુ, તાલઃ, દીવો, દીપઃ, ઘોડો, વટઃ, સાપ, સર્પઃ, મગર, મકરઃ, દેડકો, મંડૂકઃ. છોકરી, કન્યા, ટેબલ, ઉત્પીઠિકા, વેલ, લતા, થાળી, સ્થાલિકા, ફૂલદાની, પુષ્પાધાની, સાડી, શાટિકા. આટલા બધા શબ્દો તમને આવડી ગયા. આગળ બીજા જોઈએ. જ્યારે પણ ઘડિયાળ જુઓ ને ત્યારે ઘડિયાળનો એ સંસ્કૃતમાં શું કહેવાય કે તમને આવડવું જોઈએ. ઘટી એટલે ઘડિયાળ, બરોબર. ચાલો લખીએ ઘટી. લખી લો વિદ્યાર્થી મિત્રો. અહીંયા લખીએ. લખાઈ ગયું હશે તમારે. ઘટી, ઘડિયાળ, બરોબર. બધા શબ્દો તમારે સંસ્કૃતમાં અને ગુજરાતીમાં મોઢે કરી લેવાના. ઓપ્શનમાં પણ પૂછાય. પછી ચિત્ર આપેલું હોય અને પણ પૂછાય કે આ શાનું ચિત્ર છે, બરોબર. એસકઃ એવું પણ પૂછાય. તો તમને જો સંસ્કૃત શબ્દ નહીં આવડતો હોય તો તમારે નીચે ઓપ્શનમાં પણ ગોટાળા થશે. ચાલો આગળ જોઈએ. ચકલી. ચકલીને સંસ્કૃતમાં કહેવાય ચટકા. ચટકા એટલે ચકલી. જો અહીંયા પક્ષીઓના નામ તમને ઘણા બધા આવ્યા.
પહેલા કાકહ આવ્યું, પછી મયુર આવ્યું, બરોબર. હવે ચટકા આવ્યું. આવ્યા ને? આ બધા જ પક્ષીઓના નામ પણ પૂછાય. એવી રીતે પણ પૂછાય કે પ્રાણીઓના નામ સંસ્કૃતમાં 5 લખો. 5 સંસ્કૃતમાં પ્રાણીઓના નામ લખો. તમને આવડવા જોઈએ, બરોબર. કે ચાલો, વૃષભઃ, ગર્દભઃ, મેષઃ, બરોબર ને? આ છે ને? હા. બીજા તમે કયા શીખ્યા? નકુલ એટલે નોળિયો, બરોબર, એ પણ થાય. પછી બીજા સંસ્કૃતમાં તમે જે પણ પાઠમાં આવતા હોય એ તો યાદ રાખવાના. બીજા પણ તમને આવડવા જોઈએ, બરોબર. ચાલો, હવે જુઓ, હું તમને થોડા શબ્દો સંસ્કૃતમાં કહું એટલે તમને વધારે યાદ રહેશે. દાખલા તરીકે ટ્યુબલાઇટ છે તો એને કહેવાય દંડદીપ. ટેબલ શીખ્યા તો એને કહેવાય ઉત્પીઠિકા. આપણું કાળું પાટિયું તો એને સંસ્કૃતમાં કહેવાય કૃષ્ણફલકમ. બારી તો એને કહેવાય વાતાયનમ. પંખો તો એને કહેવાય વ્યજનમ. તમે ખોરાક ખાઓ છો એમાં રોટલી હોય તો રોટલીને સંસ્કૃતમાં કહેવાય રોટિકા, બરોબર. પછી મીઠું, લવણમ, આ બધું જ તમને આગળના ધોરણમાં તમને આવશે. એટલે થોડું થોડું અત્યારથી તમને સમજાવું. કારણ કે જે વસ્તુ જુઓ, પ્યાલો જુઓ તો ચષક આવું યાદ રાખવું પડે, બરોબર. પેન્સિલ કે પેન જુઓ તો પેનહ, સૂચિકા. સૂચિકા એટલે સોય પણ થાય અને પેન પણ થાય, બરોબર. આ રીતે ઘડિયાળ જુઓ, નદી જુઓ તો પણ તમને ખબર પડવી જોઈએ. તમારા ચિત્રપદાનીમાં નદી છે, બરોબર. તો નદીને નદી સંસ્કૃતમાં લખવાનું. ચાલો લખીએ નદી. બરોબર. આગળ ચૂલો એટલે ચૂલ્લી. ચૂલ્લી, ચૂલો. પેટી, પેટિકા. પહેલાના સમયમાં તો દાગીના પેટીમાં મૂકવામાં આવતા. હવે લોકરો થઈ ગયા, પણ પહેલા તો આવી નાનું એવું બોક્સ હોય પેટી જેવું, એમાં સોનાના બધા દાગીના, જે અગત્યની વસ્તુ, એ બધું જ એવી પેટીમાં મૂકવામાં આવતું. તો એ પેટીને સંસ્કૃતમાં કહેવાય પેટિકા. લખીએ પેટિકા એટલે પેટી, બરોબર. ચલો આગળ. આ બધા જે શબ્દો આપણે જોયા એ આકારાંશ કે ઈકારાંશ સ્ત્રીલિંગી શબ્દો છે, બરોબર. સ્ત્રીલિંગી શબ્દો બધા જ યાદ રાખજો. સ્ત્રીલિંગી શબ્દો કન્યા, ઉત્પીઠિકા, આકારાંત છે. એવું પૂછાય કે આકારાંત સ્ત્રીલિંગી શબ્દોના નામ લખો. તો કન્યા, ઉત્પીઠિકા, લતા, સ્થાલિકા, પુષ્પધ્વનિ ના આવે, એ ઈકારાંતમાં આવે. સાટિકા, કા બોલાય છે ને પાછળ, આકારાંત આવે. સાટિકા, ઘટી એકારાંત આવે, બરોબર. ચટકા એ આકારાંત આવે. નદી ઈકારાંત છે, આ પણ ઈકારાંત. પેટિકા એ આકારાંત સ્ત્રીલિંગી શબ્દ છે. એટલે કયા કયા શબ્દો આકારાંત સ્ત્રીલિંગી શબ્દો થયા? કન્યા, ઉત્પીઠિકા, લતા, સ્થાલિકા, સાટિકા, ચટકા, પેટિકા. બીજા બધા કયા શબ્દો થયા? ઈકારાંત સ્ત્રીલિંગી શબ્દો. ચિત્રપદાની 1 માં આપણે જે શબ્દો જોયા સંસ્કૃતના, એ અકારાંત પુલ્લિંગ શબ્દો છે. એકદમ સરળ તમને સમજાવું તો પુલ્લિંગ શબ્દોની પાછળ વિસર્ગ આવે છે. સ્ત્રીલિંગી શબ્દોમાં વિસર્ગ આવે નહીં. આકારાંત કે ઈકારાંત શબ્દો હોય, બરોબર. હવે આપણે આગળ જોઈએ. ચિત્રપદાની 3 માં કયા શબ્દો છે? તો નપુંસકલિંગી શબ્દો. નપુંસકલિંગી શબ્દોમાં મ આવે છેલ્લે. ચાલો લખીએ. રત્નમ, છત્રમ,
લખાઈ ગયું હશે તમારે. રત્નમ છે મો પાછળ તો નપુંસકલિંગી શબ્દો છે. રત્ન કેવું, છત્રમ, છત્રી, પુષ્પમ. ગુજરાતીમાં અલગ આવે હો, પણ આપણે સંસ્કૃતમાં છત્રીને નપુંસકલિંગ શબ્દ કહી શકીએ. બરોબર. ગુજરાતી જોઈ અને કેવી કેવું ન કરતા, પણ કયા શબ્દો આપણા નપુંસકલિંગ છે યાદ રાખવાના છે તમારે. કારણ કે પરીક્ષામાં એવું પૂછાય છે કે નપુંસકલિંગી શબ્દોના નામ સંસ્કૃતમાં લખો, પુલ્લિંગ શબ્દોના નામ સંસ્કૃતમાં લખો. બરોબર. સ્ત્રીલિંગ શબ્દોના આકારાંત સ્ત્રીલિંગ શબ્દોના નામ સંસ્કૃતમાં લખો, ઇકારાંત સ્ત્રીલિંગી શબ્દોના નામ સંસ્કૃતમાં લખો. તો આવડવા જોઈએ. બરોબર. શબ્દો લખો તો સંસ્કૃતમાં લખવાના, ગુજરાતીમાં લખવાના નહીં. ચાલો હવે છે પુષ્પમ, ફૂલ, પુષ્પ. પેન્ટ, ઉરુકમ, ઉરુકમ એટલે પેન્ટ. પૈસા તો ધનમ. પૈસા. તમારી પાસે પુસ્તક છે, તમે ચોપડીથી ભણો છો ને. ચાલો, જે મોબાઈલથી ભણે છે એને શું કહેવાય? મોબાઈલને ભ્રમણ ભાષા. મોબાઈલને સંસ્કૃતમાં કહેવાય ભ્રમણ ભાષા. અને તમે ચોપડીઓ વાળા જે ચોપડીથી ભણે છે, બધા પાસે ચોપડી તો છે જ, પાઠ્યપુસ્તક તો છે જ, પણ પુસ્તકને શું કહેવાય સંસ્કૃતમાં એ ખબર નથી. તો પુસ્તકને સંસ્કૃતમાં કહેવાય પુસ્તકમ. બરોબર. લખીએ આપણે ચોપડી, પુસ્તક, પુસ્તકમ. પુસ્તક, ચોપડી જે લખો તે. હવે મમ્મી જ્યારે પણ તમને લસણ લેવા મોકલે ને ત્યારે તમારે લસણવાળા ભાઈને કહેવાનું લસણનો માપો ને, એમને ખબર પડશે નહીં. તો આપણે સંસ્કૃતમાં એવા એવા શબ્દો ઘરે પણ તમે પાણીમાં પ્યાલાની અંદર પાણી જુઓ તો ચષક, તો યાદ રાખવાનું. ઘોડો તો ઘટ, સ્ટવ જુઓ, ચૂલો જુઓ એટલે કે આપણો આજનો લેટેસ્ટ ગેસ, બરોબર, એને ચૂલ્લી કહેવાય. બરોબર. ઘણા બધા શબ્દો મેં તમને કહ્યા, બરોબર, એ તમને આવડવા જોઈએ. તો તમે રોજ જે વસ્તુ જોશો અને સંસ્કૃત શબ્દ યાદ રાખશો ને તો તમને સરળ રહેશે. પેન્ટને કહેવાય ઉરુકમ, છત્રીને કહેવાય છત્રમ. ચોમાસામાં આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ, તેને કહેવાય છત્રમ. ફૂલ, પુષ્પમ. ફૂલદાની તો પુષ્પાદાની કહેવાય. બરોબર. પૈસા, ધનમ. પુસ્તક, મમ્મી ધનમ આપો. બરોબર. સંસ્કૃતમાં વાક્ય બનાવતા પણ હવે તમને આવડી જવું જોઈએ. મેં કહ્યું હતું કે મમ પરિચય વિશે તમારે 5 વાક્યો લખવાના છે. મમ નામ, મમ પિતુઃ નામ, મમ માતુઃ નામ. બરોબર. આ બધું તમને આવડી ગયું હશે મમ પરિચયમાં. બરોબર. આગળ જોઈએ. આ બધા જ કેવા શબ્દો છે? નપુંસકલિંગ શબ્દો. હવે છે લસણ, તો લસુનમ. લસણ, લસુનમ. લસુનમ એટલે લસણ. લખી લો વિદ્યાર્થી મિત્રો. આગળ સીવણ યંત્રમ, સીવવાનો સંચો. સીવન યંત્રમ લખીએ. સંચો, સીવન યંત્રમ. સીવન યંત્રમ.
સીવન યંત્રમ એટલે સીવવાનો સંચો. નીચે લખીશું આપણે, અહીંયા નીચે લખીશું એટલે તમને દેખાય. સીવન યંત્રમ આગળ વિમાન. જ્યારે પણ વિમાન જુઓ તો સંસ્કૃત શબ્દ યાદ આવી જવો જોઈએ, વિમાનમ. વિમાન, વિમાનમ. બસ તો લોકયાનમ. કાળું પાટિયું તો પ્રશ્ન ફલકમ. પ્રશ્ન ફલકમ. સકટમ એટલે ગાડું, બળદ ગાડું, એને કહેવાય સકટમ. બળદ ગાડું તો શકટમ. સંસ્કૃત શબ્દ પૂછાય કે ગુજરાતી શબ્દ આપેલો હોય અને તમને સંસ્કૃત પૂછાય તો આવડવું જોઈએ, બરોબર? કે ભાઈ ગાડા, બળદ ગાડાનો સંસ્કૃત શબ્દ લખો તો શકટમ. સીવવાના સંચાને સંસ્કૃતમાં શું કહેવાય? તો સીવન યંત્રમ, બરોબર? આ બધું તમને આવડવું જોઈએ. પુલ્લિંગ નપુંસકલિંગી શબ્દો ઘણા બધા થઈ ગયા આપણી પાસે, બધા જ આ નપુંસકલિંગી શબ્દો છે, બરોબર? હવે ચિત્રકથાની 4 આપણે જોઈએ. મસી પાત્રમ. હવે તમને ખબર પડી જવી જોઈએ કે કયો નપુંસકલિંગ શબ્દ છે ને કયો પુલ્લિંગ શબ્દ છે અને કયો સ્ત્રીલિંગ શબ્દ છે. ચાલો, મસી પાત્રમ એટલે શાહીનો ખડિયો, બરોબર? તો એ કેવો શબ્દ છે? નપુંસકલિંગ શબ્દ. મ છે એટલે નપુંસકલિંગ શબ્દ આવે. ચાલો લખીએ શાહીનો ખડિયો. મસી પાત્રમ. ગ્રંથ, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત આ બધા ગ્રંથ છે તો એને કહેવાય ગ્રંથ. કુરાને શરીફ, બરોબર? ગ્રંથ એને કહેવાય ગ્રંથ. તો આ કેવો શબ્દ છે? આ કેવો શબ્દ છે? તો આ પુલ્લિંગ શબ્દ છે કારણ કે પાછળ વિસર્ગ આવ્યો, બરોબર? હવે ગળાનો કોઈ પણ આભૂષણ, ઘરેણું તો આભૂષણમ. ઘરેણું તો આભૂષણમ. બધા જ ઘરેણા આવી જાય આમાં, હો. નપુંસકલિંગ શબ્દ છે, મ આવ્યો એટલે, બરોબર? કરદીપઃ. અહીંયા વચ્ચે લખું, તમને દેખાય. અહીંયા લખીએ, લખાઈ ગયું હશે તમારે. કરદીપઃ એટલે બેટરી. ટોર્ચ તમે જે કહો છો ને કરદીપઃ કહેવાય. તો આ પુલ્લિંગ શબ્દ છે. ચમસઃ. ચમસઃ એટલે ચમચી. હવે હું 5 શબ્દો એવા આપીશ જે તમારે તમારી જાતે મોઢે લખવાના છે. ચાલો. દાતરડું. બધા પાઠ્યપુસ્તક બંધ કરી દેશે અને મોઢે લખવાનો પ્રયત્ન કરશે. બધા પાઠ્યપુસ્તક બંધ કરી દો અને મોઢે લખો. ચાલો. ફાઇલ. આ બધા પૂછાય તેવા જ છે. કીડી. કચરા પેટી. ગણનની યંત્ર એટલે કેલ્ક્યુલેટર. કેલ્ક્યુલેટર. ગણનની યંત્ર લખવું. ડોલ.
સ્વિચ. તમારી જાતે લખવાનો પ્રયત્ન કરજો, જોઈ અને લખવાનું નથી. આ લખી દો તમારી નોટબુકમાં. આ બધા શબ્દો તમને સમજ પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. જે પણ શબ્દો મેં તમને આપ્યા એ બધા જ તમારે HW માં લખવાના છે અને મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો છે. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.